આજે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જરોદ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજવામાં આવેલ હતી, જેમાં અગાઉ પણ ગ્રામસભાઓમાં રજૂઆત થયેલ તે કામો ન થતાં ખૂબ જ ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું અને અમો દ્વારા પણ આજરોજ અગાઉ જે ગ્રામસભામાં 2 વાર રજૂઆત કરેલી હતી, મૌખિક અને લેખિત ગેરકાયદેસર દબાણો હટાવવા તથા કાસમાં થયેલ દબાણો હટાવવા, તે 9 મહિના અને 6 મહિના થઈ ગયા પણ એ 2 બાબતોનો હજુ સુધી નિકાલ નથી આવ્યો. તો આજરોજ ફરી અમો દ્વારા એ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. તલાટી તમે શું કહ્યું, જવાબ શું આપ્યો? તલાટી સાહેબે કીધું છે કે સામાન્ય સભાની અંદર તેની ચર્ચા કરી અને આગળ કામ વધારીશું. વિશ્વાસ તમારે જે થશે કામ? અમને વિશ્વાસ છે ગ્રામ પંચાયત પર કે એ વહેલી તકે આ કામ કરશે એવું. આજ રોજ જરોદ ગામે ગ્રામસભા યોજવામાં આવી હતી અને ઘણા 200 થી 250 ગામના મતદારો હાજર હતા તથા તલાટી તથા પંચાયત સદસ્યો સરપંચ પણ હાજર હતા. અને વારંવાર જ્યારે ગ્રામસભા હોય છે તો આપણે બેંક ઓફ બરોડાની સામે ટ્રાફિકની સમસ્યા ઘણા વર્ષોથી તકલીફ હોય છે, તો છતાં પણ આ સુધી એનો કોઈ નિકાલ આવેલ નથી. આજે તમામના ગામના મતદારો સાથે ભેગા મળીને બધાએ કહ્યું છે કે આ શા માટે ટ્રાફિક થાય છે તેનો બધાએ નિકાલ કરીને તમામ ગામના મેં પોતે દિલીપસિંહ ચૌહાણે રજૂઆત કરી કે ભાઈ બેંક ઓફ બરોડાની સામે એક મણિધર શોપિંગ સેન્ટર આવેલું છે. એ શોપિંગ સેન્ટરની દુકાનો પોતાની 20 ફૂટની દુકાનો છે, બધા 20 ફૂટનો શેડ આવેલો છે, છતાં પણ એ શાકભાજીવાળા દુકાનદારોએ 50 ફૂટ સુધી રોડ સુધી ફેન્સિંગ મારી, લોખંડની એંગલો મારી મોટા મોટા તંબુના શેડ બનાવેલા છે. તે માટે તમામ શેડ શાકભાજીના બધા કેરીના રસના તમામ શેડ ખુલ્લા કરવા, દબાણ ખુલ્લું કરવું, એ જે જગ્યા શેડ મારે છે એ તમામ જગ્યા સરકારી પંચાયત જગ્યા આવેલી છે. તે માટે તમામ અમે તલાટી સાહેબને સરપંચ સાહેબને જણાવ્યું કે તમામ શેડ 7 દિવસની અંદર ખુલ્લા કરવા, જો ખુલ્લા કરવામાં નહીં આવે તો આ જ રીતે ગામના જે ગરીબ હેઠળ જીવતા લારીવાળા શાકભાજીવાળા એ લોકો પોતે પણ આ રીતે શેડ મારશે એવી આજે પંચાયત સરપંચને બધા તલાટી સાહેબને પંચાયત સદસ્યોને રજૂઆત કરી છે. તો આના વિશે